તો નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ફરી એકવાર ટ્રાફિક જામનો ભયંકર દ્રશ્ય સામે આવે છે। જાંબુવા બ્રિજથી લઈ અને વરણામા સુધી લગભગ 10 કિલોમીટર સુધી લાંબી લાઈનો જોઈ, જેને લઈને જે વાહન ચાલકો કલાકો સુધી હેરાનગતિ ભોગવી રહ્યા છે। ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિકો કહે છે કે જાંબુવા પાસે રોજબરોજ ભીડ અને જામ સર્જાય છે, જ્યાં બ્રિજના વિસ્તરણના કામની ગતિ પણ ધીમી રહેતા મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે। તમે જોઈ શકો છો ટ્રાફિક ઠેક આલમગીર ગામ આગળ વરનામા ગામ સુધીનો પહોંચેલો છે। આ એલએનટી વાળા જો આ કોર્પોરેશનને રોડની મંજૂરી આપી દે, કોર્પોરેશન વાળા વારે ઘડી અહીંથી 6 રૂપિયા રોડની એન્ટ્રી બનાવેલા છે, પણ એલએનટી હાઈવે વાળા કહે કે અમારી ઓથોરિટી ખાડા આવા કરીને મૂકી દે છે। આ બસ જો તમે ટર્ન લે જાય, એક્સિડન્ટનો ભય હોય, આવી પેસેન્જર ભરેલી બસ હોય, આવી મોટી હોનારત થાય તો જવાબદાર કોણ રહેશે? કોર્પોરેશન જવાબદારી લઈને રોડનું છારાનું કામ પૂરી દે છે અને પહેલા એલએનટી વાળા તોડી નાખે છે। એલએનટી વાળા કહે છે કે અમારે હાઈવેની અંદરનું આ લાગે છે ઓથોરિટીમાં, તો ભાઈ આ રોડનું કામ કરીને જોડિયાણ કરી આલો તો ટ્રાફિકનું નિરાકરણ થાય પાછળના, નહીં તો વર્ષો વર્ષ વીતી જશે, આવું આવું ટ્રાફિકની સમસ્યા ચાલુ રહેશે। અને બ્રિજનું કામ ચાલે છે ગોકળ ગતિએ, એ પણ તમે જોઈ શકો છો આ બાજુની સાઈડે। મારું નામ પટેલ મિથિલ ચંદ્રકાંતભાઈ ઉર્ફે રંગો।